નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, કામધેનુ યુનિવર્સિટી તરફથી અલગ અલગ સંવર્ગમાં ભરતી જાહેર કરવામાં આવી છે। તેમાંથી એક પોસ્ટ એટલે કે જુનિયર ક્લાર્ક। તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું કામધેનુ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે કામધેનુ યુનિવર્સિટી તરફથી જાહેર કરવામાં આવ્યું છે। કામધેનુ યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક, વહીવટી અને તાંત્રિકની જગ્યાઓ ખાલી છે। તો આ જગ્યાઓને ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલાં ચર્ચા કરી છું કંઈક અગત્યની તારીખો વિશે। આ ભરતીમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 15 માર્ચ 2024થી શરૂ કરી દેવામાં આવ્યા છે। 15 માર્ચ 2024થી લઈને 25 એપ્રિલ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે કામધેનુ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે kamdhenuuni.edu.in પર જઈને ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ચર્ચા કરેલી જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી વાઇઝ કેટલી જગ્યા રહેશે। તો મિત્રો, અહીં અલગ અલગ 11 પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમાં આપણે ચર્ચા કરીશું જુનિયર ક્લાર્ક વિશે। મિત્રો, જુનિયર ક્લાર્કની પોસ્ટ છે તેમાં કુલ 11 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે। હવે આ જે 11 જેટલી જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 7 જેટલી જગ્યા, 7માંથી 2 જગ્યા મહિલા ઉમેદવાર માટે રહેશે। તે પછી ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે। એસસી કેટેગરીની જગ્યા માટે એક પણ જગ્યા નથી। એસસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરી આ બંને કેટેગરી માટે એક જગ્યા રહેશે। તો આવી રીતે કુલ 11 પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। ચર્ચા કરેલી પગાર ધોરણ છે કે કયા ઉમેદવારને કેટલો પગાર મળવાપાત્ર રહેશે। તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે મિત્રો અહીં પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર 19,900 થી લઈને 63,200 પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર રહેશે। વાત કરેલી એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી એચએસસી એટલે કે ધોરણ 12ની પરીક્ષા અથવા તો તેને સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે CCC અથવા તો તેને લેવલનો કોમ્પ્યુટર કોર્સ છે તે પણ પાસ કરેલો હોવો જોઈએ અને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતો હોવો જોઈએ। અને મિત્રો, ટાઈપિંગની સ્પીડ છે તે ગુજરાતી ટાઈપિંગ સ્પીડ 25 શબ્દ પર મિનિટ, જ્યારે અંગ્રેજી ટાઈપિંગની સ્પીડ છે તે 40 શબ્દ પર મિનિટની હોવી જોઈએ। વાત કરેલી વયમર્યાદા એટલે કે એજ લિમિટ વિશે। તો અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 25 એપ્રિલ 2024। તો તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ મિત્રો, અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। અનામત વર્ગના પુરુષ ઉમેદવારને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। અનામત વર્ગના મહિલા ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। સામાન્ય વર્ગના મહિલા વિકલાંગ ઉમેદવારને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારને 20 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। માજી સૈનિક છે તો જે સંરક્ષણ સેવા બજાવી છે તે વર્ષ ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। વાત કરેલી અરજી ફી વિશે કે કયા ઉમેદવારે કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો માજી સૈનિક સિવાય તમામ ઉમેદવારે અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી છે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। મિત્રો, અહીં બિન અનામત કેટેગરીના તમામ ઉમેદવારે પરીક્ષા ફી તરીકે ₹500 પ્લસ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગે તેટલી ફી ભરવાની રહેશે। તે સિવાય અનામત વર્ગના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 પ્લસ ટ્રાન્ઝેક્શન ચાર્જ જેટલો લાગે એટલી અરજી ફી ભરવાની રહેશે। તો મિત્રો, આવી રીતે કામધેનુ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવી છે, જેના અરજી ફોર્મ તમારે 15 માર્ચ 2024 થી લઈને 25 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઈન ભરી દેવાના રહેશે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।